જુઓ મિત્રો, આ છે લીંબુડીનું ઝાડું. આ ઝાડવામાં જો લીંબુ આ રીતે પાકી ગયા છે. હવે લીંબુ 3 પ્રકારના આવે છે. એક નાના લીંબુ વાળું લીંબુડી. હવે બીજું એક મારી પાસે એ ઝાડવું છે, એમાં પણ લીંબુ આવશે. તે સંતરા ટાઈપ લીંબુ છે. જુઓ તમે, એમાં હું તમને બતાવું છું કે મેં 3 વૃક્ષ વાવેલા છે. એમાં જો આ લીંબુ કેવડા મોટા છે. જુઓ જુઓ, આ સંતરા ટાઈપ લીંબુ છે, તે લાડવા જેવડા મોટા હોય છે. અને ત્રીજું એક ઝાડવું આવેલું છે, તે હૈદરાબાદી લીંબુ છે. એ પણ મોટા લીંબુ બને છે. એ પણ તમને બતાવું છું. જો આમાં કેટલા ફૂલ આવ્યા છે. અને આ લીંબુ પણ સારા આવે છે. તમે જો લીંબુ શરબત દરરોજ પીઓ તો પણ કેટલા ફાયદા છે. આપણે ખેડૂત ભાઈઓ આપણા ખેતરમાં લીંબુ વાવ્યા હોય અને ઘરની લીંબડી હોય તો દરરોજ એક લીંબુ શરબત પીવાથી પણ કેટલા ફાયદા થાય છે. તો જોઈએ આપણે કે પેલા લીંબુ શરબત પીવાથી આપણા હાડકાં મજબૂત થાય છે. બીજું, લીંબુ શરબત પીવાથી આપણી જો શરીરમાં ચરબી જામી ગઈ હોય તે ઓછી થાય છે. પછી આપણને થાક લાગતો હોય, નબળાઈ આવી ગઈ હોય તો દરરોજ એક લીંબુ શરબત પીવાથી આપણે થાક ઓછો લાગે છે. અને જો તમારું માથું દુખતું હોય અને 2-4 કુણા જો આ રીતના પાંદડા લઈ લેવાના અને દરરોજ 5 થી 6 દિવસ સુધી સૂંઘવાના, એને નાકમાં રાખીને સૂંઘશો તો તમારું માથું તાત્કાલિક મટી જશે. બરોબર છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. પેલું સુખ તે જાતે નરિયા એ સિદ્ધાંત સાથે આપણે બધા વિડીયો બનાવી રહ્યા છે ફેસબુક અને યુટ્યુબ ઉપર. અમારું જે એ જ છે કે બધાનું આરોગ્ય સારું રહે, ભાઈ સારી રીતે જીવન જીવો અને લાંબુ આયુષ્ય રહે, એવી અમારી સબને શુભેચ્છા. જય જવાન, જય કિસાન.